હવે આપણે આપણા જે સ્વાધ્યાય 5.1 છે એનો દાખલા નંબર 4નો પહેલો દાખલો જોઈએ. તો અહીંયા શું છે કે કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે, પહેલાં તો એમણે એવું પૂછ્યું છે, બરાબર. અને પછી પૂછ્યું છે કે જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત ડી અને પછીના 3 પદ લખો, બરાબર. તો અહીંયા જુઓ તમે, અહીંયા આપણને પહેલા આ 4 પદ આપ્યા છે, બરાબર. તો અહીંયા પહેલા એ શોધીએ તો એ કેટલો થાય, તો એ થાય 2, બરાબર. પછી આપણે પહેલા 2 પદ વચ્ચેનો તફાવત લઈએ ડી, તો જો 4 - 2, તો એનો જવાબ આવશે 2, બરાબર. હવે તમે આ બીજા અને ત્રીજા એ 2 પદ વચ્ચેનો તફાવત લેશો તો શું થશે, બરાબર. તો અહીંયા ડી બરાબર જુઓ A3 - જો હું A2 કરું ને બધામાં તફાવત સરખો આવવો જોઈએ જો સમાંતર શ્રેણી હોય તો. પણ અહીંયા શું થાય 8 - 4 અને એનો જવાબ આવે 4. અહીંયા 2 આવ્યો, અહીંયા 4 આવ્યો. હવે તમે આગળ જુઓ ડી બરાબર A4 - A3, તો અહીંયા એનો તફાવત આવશે 16 - 8 બરાબર 8, બરાબર. તો હવે અહીંયા તફાવત 16 - 8 એટલે કે 8 આવ્યો. હવે તમે અહીંયા જુઓ તો તફાવત અલગ અલગ આવે છે, પણ અહીંયા એક વસ્તુ એવી છે કે જે જાણવા જેવી છે. એ શું છે, આ પહેલી સંખ્યા અને બીજી સંખ્યાનો ગુણોત્તર લો A2/A1. તમે અહીંયા જુઓ A2/ તમે A1 લેશો ને તો 4/2, એનો જવાબ આવે 2, બરાબર. હવે A3/A2 લો તો 8/4, તો અહીંયા પણ એનો ગુણોત્તર આવે 2. અને A4/A3 લો તો અહીંયા આવશે 16/8, તો અહીંયા પણ જવાબ આવે 2, બરાબર. 8 દુ 16, 4 દુ 8, 2 દુ 4. તો આને શું કહેવાય, જ્યારે કોઈ શ્રેણીમાં આ જે ગુણોત્તર, ક્રમિક પદોનો ગુણોત્તર એ સરખો આવે ને તો એ શ્રેણીને સમાંતર શ્રેણી નહીં કહીએ પણ સમગુણોત્તર શ્રેણી કહેવાય. તો આ જે શ્રેણી છે ને અહીંયા, તો એને તમે સમગુણોત્તર શ્રેણી કહી શકો, બરાબર. અને તમને ક્યારે કોઈ MCQમાં આવી કોઈ શ્રેણી પૂછી લે, બરાબર, 3, 9, 27, 81 એ રીતની, તો તમને પૂછ્યું હોય કે આ શ્રેણી કયા પ્રકારની શ્રેણી છે, બરાબર, અને એમાં આવું કોઈ ઓપ્શન આપી શકે, બરાબર. તો જો સમાંતર શ્રેણી ના હોય, બરાબર, તો તમારે ખાલી એટલું જ ચેક કરવાનો પ્રયત્ન કરવાનો કે શું આ સમગુણોત્તર શ્રેણી છે. તમને એક ગુણોત્તર મળી જશે, પહેલા 2નો ગુણોત્તર હોય, શું એ જ બીજા 2નો ગુણોત્તર છે, આખું ચેક નહીં કરવા જાઓ, ખાલી 2 ચેક કરો. જો ના થતું હોય તો પછી એ સમગુણોત્તર નહીં હોય. પણ જો પહેલા 2નો થાય, બીજા 2નો થાય, તો આગળ એક ત્રીજા 8 અને 16 એટલે આવી રીતે ત્રીજા પદોનો પણ જોઈ લેવાનું, બરાબર. તો તમને ખબર પડી જાય. આગળ એના પછી દાખલા નંબર 2 છે કે શું આ સમાંતર શ્રેણી છે, અને જો સમાંતર શ્રેણી હોય તો તેના પછીના 3 પદ લખવાના છે. તો પહેલામાં તો સમાંતર શ્રેણી નથી એટલે આપણે એના પછીના 3 પદ નહીં લખીએ. હવે બીજો દાખલો જોઈએ છે. શું છે 2 5/2, 3 7/2, ... બરાબર. તો અહીંયા પહેલા એ આપણે સમાંતર શ્રેણી છે ચેક કરવા માટે ખાલી ડી જ જોઈશું, બરાબર. તો ડી બરાબર A2 - A1, તો 5/2 -2. આનું સાદું રૂપ આપવું હોય તો કઈ રીતે આપવાનું, આ 2 અહીંયા ભાગાકારમાં છે, અહીંયા ગુણો, અહીંયા પણ ભાગો, બરાબર, ગુણો અને ભાગો, એટલે આ રીતે. ચલો થોડું બરાબર સાદું રૂપ આપી આ વખતે, × 2 / 2, તો જવાબ આવે 5/2 -2 દુ 4/2, તેનો જવાબ આવે 1/2, બરાબર. તો ડી ની કિંમત આવે અહીંયા 1/2. એ રીતે હવે આ પદ માટે ચેક કરીએ, ત્રીજા અને બીજા પદ માટે A3 - A2. તો અહીંયા છે 3 -5/2. તમે આ રીતે અહીંયા × 2 / 2 કરશો તો જવાબ આવશે
6 માઇનસ 5 અપોન 2. તો 6 માઇનસ 5 અપોન 2 શું થશે? તો એનો જવાબ આવશે 1 અપોન 2. બરાબર. એની આગળનું પદ જોઈએ આપણે. તો અહીંયા એટલે કે આ બંનેમાં તો સરખું છે. અહીંયા તમે ચેક કરશો તો પણ જવાબ અહીંયા તમને ડી નો 1/2 મળશે. તો પણ આપણે કરીએ. ડી બરાબર A4 માઇનસ A3. તો એનો જવાબ 7 અપોન 2 માઇનસ 3. તો અહીંયા આવશે 7 માઇનસ 6 અપોન 2. તેનો જવાબ આવે 1 અપોન 2. બરાબર. તો તમને બધાનો તફાવત 1 અપોન 2 જ મળ્યો છે. તો હવે એની આગળના 3 પદ શોધવાના છે. આ 7 અપોન 2 જે છે પદ છે એમાં આપણે ડી એડ કરી દઈએ તો આપણને એના પછીનું પદ એટલે કે 5મું પદ મળે. આ આપણું ચોથું પદ છે. બરાબર. તો જુઓ તો A5 બરાબર A4 પ્લસ ડી. તેનો જવાબ મળે 7 અપોન 2 પ્લસ 1 અપોન 2. તો જવાબ આવે 8 અપોન 2. તો 2 ચોક 8. તો અહીંયા કિંમત આવે આ પદની 4. બરાબર. હવે એની આગળ જોઈએ તો શું થશે? A6 બરાબર A5 પ્લસ ડી. તો A5 કેટલા થાય? એ આપણા થઈ ગયા 4 પ્લસ 1 અપોન 2. બરાબર. કઈ રીતે કરીશું? આ 2 જે છે એને સામે ગુણીને +1 કરીને ભાગ્યા 2. તો 2 ચોક 8 પ્લસ 1 એટલે 9 એના ભાગ્યા 2 થશે. અહીંયા જવાબ આવશે 9 અપોન 2. અને આના પછીનું પદ શોધીએ. A7 એ થશે 9 અપોન 2 પ્લસ 1 અપોન 2. તેનો જવાબ તમને મળે 10 અપોન 2 એટલે કે 5. બરાબર. તો આ રીતે તમને આગળના 3 પદ મળે છે. તો એની આગળ જોઈએ આપણે. હવે શું છે? તો અહીંયા -1/2 -3/2 -5/2 -7/2 છે. બરાબર. તો આ દાખલો જોઈને મને એવું લાગે છે કે તમને આ દાખલો આવડી જશે. બરાબર. તો આ ત્રીજો દાખલો તમે જાતે હોમવર્કમાં ગણી શકો છો. એ રીતે ચોથો દાખલો પણ એવો જ છે કે જે તમે ગણી શકો. બરાબર. તો ત્રીજો અને ચોથો તમે જાતે ટ્રાય કરશો. એની આગળ શું છે? ચલો. તો એની આગળનો જે દાખલા નંબર 5 છે એ આપણે જોઈએ. બરાબર. તો દાખલા નંબર 5. તો શ્રેણી શું આપી છે? તો અહીંયા આપ્યું છે પહેલા 3, પછી 3 પ્લસ √2, પછી 3 પ્લસ 2 √2 અને પછી 3 પ્લસ 3 √2. બરાબર. આ રીતની આપણને શ્રેણી આપી છે. તો શું આ સમાંતર શ્રેણી છે એવું આપણને પૂછ્યું છે અને હોય તો આગળના પદ લખો. તો પહેલા 2 પદનો તફાવત લઈએ. તો A2 માઇનસ A1 ઇક્વલ ટુ 3 પ્લસ √2 અને A1 કેટલા છે? 3 માઇનસ અહીંયા 3 માઇનસ અને પછી A1 3. તો -3 પ્લસ 3 ગયા તો આન્સર આવે √2. બરાબર. એ રીતે આપણે અહીંયા A3 માઇનસ A2 કરીએ તો 3 પ્લસ 2 √2 માઇનસ 3 પ્લસ √2. બરાબર. હવે આગળ જોઈએ તો શું થાય? અહીંયા 3 પ્લસ 2 √2. બરાબર. આ તમારે જ્યારે આવું 2 કરતાં વધારે પદ હોય કાં તો 2 પદ હોય અને માઇનસ કરવાનું હોય તો એને કૌંસમાં જ લખવાના છે. એનું કારણ એ છે કે આ માઇનસ કરો ને તો કૌંસના જે પદોની નિશાની બદલાઈ જાય. બરાબર. એટલે તો અહીંયા આ માઇનસ અંદર ગુણાય તો -3 અને -√2. તો ફરીથી -3 પ્લસ 3 ગયા. હવે અહીંયા 2 √2 માંથી √2 જાય તો શું જવાબ આવે? તો અહીંયા 2 વખત √2 છે અને અહીંયા 1 વખત √2 છે. તો 2 વખત √2 હતા એમાંથી 1 વખત જતો રહ્યો તો જવાબ આવે √2. 1 વખત √2 બાકી વધે તો અહીંયા આવશે જવાબ √2. બરાબર. તમે આને બીજી રીતે પણ સમજી શકો કે આ √2 બંનેને કોમન લઈ લો. આ 2 √2 છે માઇનસ √2. તો બંને પદમાંથી √2 ને કોમન લઈ લઈએ તો √2 કોમન. આ પદમાં વધ્યો 2. અહીંયા જો આખું પદ કોમન આવી જાય તો ત્યાં વધે 1.
બરાબર. તો √2 2 - 1 એટલે એનો જવાબ આવે 1 અને એનો જવાબ આવશે અહીંયા √2 બરાબર. 2 × 2 એટલે. તો હવે આપણે એની આગળનો મતલબ આગળ જઈએ દાખલામાં. આ તમને ખાલી સમજાવવા માટે હતું. એની આગળ શું છે તો A4 - A3 કરીએ તો આમાં પણ સેમ જ વસ્તુ થશે કે 3 + 3 √2 અને ડાયરેક્ટ નેક્સ્ટ સ્ટેપ માઇનસ કરી દઈએ તો -3 - 2 √2 બરાબર. આ -3 + 3 કેન્સલ થઈ જાય. 3 √2 માંથી 2 √2 જતા રહે. એવું સમજો કે 3 √2 છે, આ √2 છે, આ √2 છે અને આ √2 છે. આ 3 √2 એમાંથી 2 √2 ગયા તો શું વધ્યું 1 √2 બરાબર. તો અહીંયા આવશે √2 બરાબર. બાદબાકી કરવા માટે તમે આ કોન્સેપ્ટ વાપરી શકો બરાબર. તો હવે ત્રણેયમાં જવાબ શું આવે છે √2 √2 √2 બરાબર. તો આની આગળના આપણે પદ શોધવાના છે. ત્રણેયનો તફાવત સરખો છે તો એનો મતલબ આ સમાંતર શ્રેણી છે. તો આની આગળનું પદ શું થાય તો A5 બરાબર A4 + D અને A4 છે 3 + 3 √2 અને એમાં +D કરી એટલે કે +√2. હવે 3 √2 હતા, આ 3 એમના એમ. √2 વાળી સંખ્યાને સાદી સંખ્યા જોડે એડ ના કરાય એટલે એને √ વાળી સંખ્યા જોડે જ કરી શકાય. અને એમાં √ સરખા હોય, √ની અંદરની જે કિંમત સરખી હોય તો જ એમનો સરવાળો થાય બરાબર. કાં તો √ની અંદરની કિંમત સરખી હોય તો જ એમની બાદબાકી થાય બરાબર. ઓકે. તો અહીંયા 3 √2માં 1 √2 બીજું એડ થઈ જાય તો અહીંયા 3 √2 હતા, 1 √2 આવી ગયું તો 4 √2 બરાબર. તો 3 + 4 √2 બરાબર. આ રીતે આપણે A6 શોધીએ તો એમાં પણ આ જે જવાબ આવ્યો A5માં એમાં 1 √2 ફરીથી વધી જશે કેમ કે તફાવત √2 છે. તો એ આપણને મળશે 3 + 5 √2 અને A7 આ જ રીતે શું મળે 3 + 6 √2. તો આ રીતે આપણા પહેલો, બીજો અને પાંચમો દાખલો પૂરો થાય છે બરાબર. એની આગળ જે છઠ્ઠો દાખલો છે એ આપણે હવે આગળના વિડીયોમાં એટલે કે આગળ જોઈએ બરાબર. હવે આપણે એ જે ચોથા નંબરનો દાખલો છે એમાં જ આગળ દાખલા નંબર 6 જોઈએ. તેમાં શું છે 0.2 0.22 0.222 અને 0.2222 એ પદો આપ્યા છે. શું આ સમાંતર શ્રેણી છે પહેલા આપણે એ ચેક કરવાનું છે અને હોય તો એની આગળના પદ લખવાના છે બરાબર. તો જુઓ તો અહીંયા પહેલા A2 - A1 કરીએ તો શું થાય 0.22 - 0.2. તો આની બાદબાકી એક વખત તમને યાદ કરાવી દઉં કદાચ જો તમને તમારામાંથી કોઈને એવું થતું હોય કે કઈ રીતે કરવાનું. તો 0.22 - 0.2 તો અહીંયા 2 ની નીચે અહીંયા કંઈ નથી તો 0 મૂકી શકાય. તો આ 2 માંથી 2 જાય તો 0 અને અહીંયા 0 તો આનો આન્સર આવે 0.02 બરાબર. એની આગળ હવે આપણે કરીએ A3 - A2 બરાબર 0.222 - 0.22. આની બાદબાકીમાં પણ એવું થશે કે આગળના બે જતા રહેશે અને તમને જવાબ મળે 0.002. તમને જો ખબર ના પડી હોય તો તમે આ જે રીતે મેં અહીંયા કર્યું છે એ રીતે તમે આને ચેક કરો બરાબર. તો તમને જવાબ મળી જશે. એની આગળ A4 - A3 કરીએ તો 0.2222 - 0.222. આની બાદબાકી કરશો તો તમને જવાબ મળશે 0.0002 બરાબર. આ તમને જવાબ મળશે. પણ આ જે અહીંયા ડી મળ્યો તમને, આ ડી મળ્યો અને આ ડી મળ્યો એ ત્રણે કેવા છે જુદા જુદા. એટલે કે આ જે પદો છે એ સમાંતર શ્રેણી બનાવતા નથી બરાબર. તો આપણે આના આગળના પદ શોધી શકીએ નહીં. તો અહીંયા આપણો આ દાખલો પૂરો થાય છે. એની આગળ જે દાખલો છે દાખલા નંબર 7 એ તમને જાતે આવડી શકે બરાબર. તો એ તમારે જાતે કરવાનો છે. એની આગળનો જે દાખલા નંબર 8 છે ને એ સેમ આપણે જ્યારે ઉદાહરણ નંબર 1 ગણ્યું એનો દાખલા નંબર ઉદાહરણ નંબર 2 એનો જે ત્રીજો દાખલો છે એના જેવું છે. તો એ પણ તમને જાતે ફાવી જાય એટલે એ તમે જાતે કરશો. અને એના પછી
જે દાખલા નંબર 9 છે બરાબર, એ સેમ આપણે પહેલો દાખલો ગણ્યો એના જેવો છે. 2 4 6 મતલબ 2 4 8 16 તેવી રીતે અહીંયા આપ્યું છે 1 3 9 27. તો આ જે શ્રેણી મળશે ને ઉદાહરણ આપણે 9મા નંબરના દાખલામાં, એ તમને કોના જેવી મળશે? એ તમને મળશે પહેલાની જેવું, એટલે કે સમગુણોત્તર શ્રેણી મળશે બરાબર, પહેલા દાખલાની જેમ. તો હવે આપણે એની આગળ 10મા નંબરનો દાખલો જોઈએ બરાબર. તો શું છે 10મા નંબરના દાખલામાં? તો અહીંયા છે a, પછી 2a, પછી 3a અને પછી 4a, પછી ડોટ 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 બરાબર. તો અહીંયા પહેલા d બરાબર a2 - a1 લઈએ, એના બરાબર 2a - a. તો 2a હતા અને એમાંથી એક a જતો રહ્યો. તમે આને આ રીતે સમજો કે 2a હતા અને એક a જતો રહ્યો, તો જવાબ આવે a બરાબર. આ રીતે d બરાબર a3 - a2, અહીંયા 3a છે એમાંથી 2a જાય છે, તો એનો જવાબ શું આવે? તો એનો જવાબ પણ એ જ આવે બરાબર. એની આગળ d બરાબર a4 - a3, તો અહીંયા તો 4a - 3a, તો અહીંયા પણ જવાબ એ જ આવે બરાબર. આનો જવાબ પણ એ આવ્યો. તો હવે બધામાં તફાવત એ જ આવે છે બરાબર, d ની કિંમત બધામાં એ આવી. તો આના પછીનું પદ તમે લખી શકો. જો હવે આ a હોય, પછી 2a હોય, આ 3a હોય, આ 4a, તો 4a માં એક a એડ કરીએ તો જવાબ આવશે 5a. તો a5 તમને મળે 5a, a6 મળે તમને 6a અને a7 મળે તમને 7a. આપણે અહીંયા લખીએ કેમ કે આગળ જરૂર પડશે આપણે આ જગ્યાએ બરાબર. તો આ રીતે તમારો આ દાખલો પૂરો થાય છે, દાખલા નંબર 10. હવે આપણે દાખલા નંબર 11 જોઈએ. તો 11માં પણ દાખલા નંબર 9ની જેમ સમગુણોત્તર શ્રેણી બનશે બરાબર. a² a ઘન અને a4 છે. તો પણ આપણે એ દાખલો જોઈશું બરાબર. તો શું છે જો, તો અહીંયા છે a, પછી છે a², પછી છે a ઘન, પછી છે a4 બરાબર. તો હવે જુઓ અહીંયા d બરાબર a2 - a1 કરીએ તો a2 છે a² - a, એવું કરો અને બંને પદમાંથી a કોમન લઈ લઈએ, કેમ કે a² અને a માંથી a કોમન આવે તો a કોમન, અહીંયા આવશે a - 1 બરાબર. એની આગળ d બરાબર a3 - a2 કરીએ તો a³ - a², તો a³ અને a² માંથી a² કોમન આવે, અહીંયા આવશે a - 1. હવે તમે જુઓ અહીંયા a અને a - 1 આવ્યું, અહીંયા a² અને a - 1 આવ્યું બરાબર. એનો મતલબ શું થાય કે અહીંયા તફાવત બદલાય છે. અહીંયા a² છે, અહીંયા a છે. તો આપણે શું કહી શકીએ કે આ શ્રેણી સમાંતર શ્રેણી નથી. પણ તમે આનો ગુણોત્તર લો ને, જો આપણે અહીંયા ગુણોત્તર લઈને ચેક કરીએ તો a2/a1 એનો ગુણોત્તર આવે a²/a, તેનો જવાબ આવે a, કેમ કે a² અને a માંથી એક a ઉડી જાય બરાબર, તો ઉપર એક a વધે. એવી રીતે a3/a2 કરીએ તો a ઘન એના છેદમાં a², તો એનો જવાબ a નો ઘન અને નીચે a² હોય તો એનો જવાબ આવશે a. એ રીતે a4/a ઘન કરશો મતલબ a4/a3, તો એનો જવાબ પણ a આવે. તો આ જે 11મા દાખલામાં જે શ્રેણી છે એ પણ કઈ થશે? સમગુણોત્તર શ્રેણી બરાબર, સમાંતર શ્રેણી થશે નહીં. એની આગળ જોઈએ આપણે દાખલા નંબર 12. તો 12મો દાખલો જો એ થોડો અલગ છે અને સમજવો પણ બહુ સરસ છે બરાબર. તો જો, તો દાખલા નંબર 12 શું છે? અહીંયા √2, પછી છે √8, એના પછી છે √18 અને પછી છે √32 બરાબર. પહેલા છે √2, પછી છે √8, પછી છે √18, પછી √32. તો આને થોડું
અલગ રીતે કરવાનું છે, ફેરવવાનું છે દાખલાને. કઈ રીતે ફેરવીશું? તો પહેલું √2 એમનું એમ જ રહેશે, બરાબર. હવે √2 એમનું એમ રાખીએ. આ √8 ને શું લખી શકાય? આવું લખી શકાય 4 ગુણ્યા 2 એટલે કે 4 મલ્ટીપ્લાઇડ બાય 2 એટલે √8. એવી રીતે અહીંયા √18 ને શું લખાય? 9 મલ્ટીપ્લાઇડ બાય 2 અને આગળ √32 ને લખાય 16 મલ્ટીપ્લાઇડ બાય 2. તો પહેલું પદ એમનું એમ રાખીએ. પહેલું પદ એમનું એમ રહે તો √2 એમના એમ, બરાબર. આ 4 મલ્ટીપ્લાઇડ બાય 2 છે તો 4 બહાર આવી જાય તો શું થાય? 2 √2. પછી આ થઈ જશે 3 √2 અને અહીંયા 16 માંથી મતલબ √16 છે એ બહાર આવે તો 4 થઈ જાય √2. તો જો પહેલા છે √2, પછી 2 √2, પછી 3 √2 અને પછી 4 √2 થઈ ગયું. હવે આપણે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો a2 - a1, 2 √2 માંથી 1 √2 ગયા તો જવાબ આવે √2. એવી રીતે a3 - a2 કરીએ તો 3 √2 -2 √2 તેનો જવાબ પણ √2 આવે. એ રીતે a4 - a3 કરો તેમાં પણ એવું થશે 4 √2 -3 √2 તેનો જવાબ પણ √2 આવે, બરાબર. તો એની આગળના પદો લખીએ એટલે મતલબ કે શું થયું? આ સમાંતર શ્રેણી છે, આનો મતલબ એવો થાય, બરાબર. અને તમને આની આગળનું પદ શોધવાનું કહે તો તમે શોધી શકો, બરાબર. તો તમારે આ ધ્યાન રાખવાનું છે કે આ રીતે આપ્યું હોય તો તમે પહેલાં એને ફેરવો, બરાબર. કોઈક થોડું આડું અવળું કરો તો તમને કદાચ ખબર પડે કે આ રીતે આ સમાંતર શ્રેણી બને છે. એમને પહેલી નજરે જુઓ તો તમને એવું ના ખબર પડે કે આ સમાંતર શ્રેણી છે, બરાબર. તો હવે આપણે આગળ આની આગળના પદ શોધીએ. તો a5 શું થાય? સિમ્પલ રીતે જોઈએ તો જો a4 એ 4 √2 થયા તો a5 એ 5 √2 થશે, બરાબર. આ 5 √2 થાય અને થોડું અલગ રીતે લખીએ તો આ 5 ને હવે રૂટમાં અંદર લઈ જઈએ. ત્યાં 2 તો છે, આ 5 રૂટમાં અંદર જાય તો જવાબ આવે 25. તો આનો જવાબ આવે √50, બરાબર. તો આની આગળવાળું પદ આવશે √50. એની આગળ a6, બરાબર, તમને મળે 6 √2. તો હવે આ જે √2 તો એમનું એમ રહેશે. 6 અંદર જાય ને તો એનો વર્ગ થઈ જાય. રૂટમાં કોઈ રૂટ વગરની સંખ્યા અંદર જાય તો ઉપર જો 5 અંદર ગયો તો 25, ત્યાં 6 અંદર જાય તો 36 અને 36 ગુણ્યા 2 એટલે √72. અને આ રીતે તમે a7 શોધો તો 49 થાય. 7 √2, 7 અંદર જાય તો 49, 49 ગુણ્યા 2 એટલે √98 આવશે. તો a7 બરાબર 7 √2 અને એનો જવાબ આવે √2 મલ્ટીપ્લાઇડ બાય 49 ઇક્વલ ટુ √98, બરાબર. તો આ રીતે તમારો આ દાખલા નંબર 12 પૂરો થાય છે. એની આગળ જે દાખલા નંબર આપ્યો છે 13 એ, પછી દાખલા નંબર 14 અને દાખલા નંબર 15 આ તમારે જાતે કરવાના છે. તમે આ કોઈ પણ રીતે તમે એમને સાદું રૂપ આપો પહેલાં અને પછી એને સોલ્વ કરો, બરાબર. અને ચેક કરો જાતે કે શું આનો જવાબ આવે છે કે નહીં, બરાબર. તો અહીંયા આપણું આ સ્વાધ્યાય 5.1 પૂરું થશે. હવે આગળ આપણે ચેપ્ટરનો નેક્સ્ટ પાર્ટ જોઈશું, બરાબર. ઓકે.